ચાલી બજારમાં રમેણ બધું વાયર પેલું સામાન લેતા આવું પતરી જાય હું જાઉં છું બજાર. હા કેમ છો કાકા? તને ખબર નહીં 2 દિવસમાં આપણે રમેણ છે એટલે હું પેલું ફૂલને અબીલ ગુલાલ કંકુ બધું સામાન લાવી દઉં ઘેર. હો હું જઈને આવું બજાર અને ઘેર કોમ કરતી પેલા મંદિરની સાફ સફાઈ કરી દીધું પાછો રખડવા નતો રહેતો નકર ટુકડું આવી ગયું આવી બાજુ. આહા ઓના સેકન્ડ આખું ગોમ નહીં લેતું અને હું કાઢ લઉં. હું તો સારું કામે હેડ્યો તો અને આરે વચમાં જ નડ્યો. જવા દે મને તો ઘેર કલાક રહીને પછી જ આવ્યો. બલ્લુ કાકો કેમ પાછા વળી ગયા? એવું ઓહો આ તો કોઈક ભૂલી ગયા છે. મને તો દેવા કાકા પાણી જવા દે ને તા લેવા મારા કાકા કીધું ને મારા કાકા બોખા કરશે. તો કામ મુરતમાં સેકન્ડ ઘરે આવી મારા રમેણમાં સામાન લેવા જતો હતો અને લોઢી કપાળો આવી ગયો વચમાં. મારા કોઈ ગામમાં કોઈનું રમેણ નહીં કરે એવી રમેણ કરવી હતી મારે. આખા દાડાનો મારો દાડો ફેલ કરશે આરો એને મોઢું જોઈ લીધું ને તો મારો દાડો ફેલ જ છે લાગે એવું મને. હા સેકન્ડ ના છે વેલા હેડે તો પેલો રંગ ઓઢો ઈના ઓયથી નેકળે ને ના સેકન્ડ ત્યાં સારું કર્યું તમે પાછા આવતા રહ્યા કે તમારે આજે કાઠું દેતું એટલે તો પાછું તો આવવું પડે ને આખું ગોમ સેકન્ડ ને જતું હું ના લઉં. મારે કોઈ રમેણ બગાવવા નહીં. કાકા હા આપડા ઘેર રમેણ ની જગ્યાએ રોમેણ તો રોમેણ એટલો જ પાછો આવી ગયો સારું કર્યું તમે વળી ગયા તો વળી જ જવું પડે ને. કેમ કે આખા ગોમ આખું ગોમ ચક્કર નહીં લેતું. તો હું તો હપું તોય ના લઉં એના સેકન્ડ. ઓય અલ્યા પેલો ઉબડે દારૂડિયો મારો ઓળશો 2 દાડાનું કહીને માટલું લઈ ગયો છે પણ હજી સુધી પાછું હાલવા આવ્યો નહીં. શિખર સાચ વાલવા લઈ ગયો છે કે પછી દારૂ ગાળવા લઈ ગયો છે મારો ઓળશો. બીજા કોઈને બાકી છે ના હાલ તો બીજા કોઈને દેખાતા નહીં. બસ યુવાના છે એરા ખાલી હજુ નોમું પૂરું કરે ને તો થાય. અલ્યા પેલા મોણકા પેલા ટાયરનું લખાઈને જ્યાં છે તે હજી સુધી આયા નહીં. એરા આવ્યા હોત ને તો સારું તું મૂવીવાળો ટાયર આલી ને મારે ખેતરમાં થોડું કોમ હતું તે કર્યા હોત પણ હજી સુધી નહીં આયા રે. દેવા કાકા અરે યપ મારો આ હિસાબ બધો મારું છું કે જે વસ્તુ લઈ જાય ને એનો. એવું છે? હા તમે મુનિમ કાકા જેવા લાગો. અલ્યા શું મુન્યુ કાકા જેવું લાગો સંભાળી વાત કર મોટું થોડું. અરે હારું દીધું કાકા. શું હારું કીધું ચમ આવ્યો કે મારા કાકા કોઈ વાત નહીં કરી તમારે વાત તો કરી છે તો લાવો હાડો તારે. ટાયર લેવા આવ્યા. હા ટાયર તો આલું હા પણ તારા મારું એક કોમ કરવું પડશે. શું કહો? 1 મિનિટનું કોમ છે વધારે વાર નહીં થાય. કર દુ હાડો તારે. કરે ને કરું હા તો ઉભો રહો તાર. આપણે પેલી બોરીઓ પણ એ થોડી સાઈડમાં કઈ નાખ દે. આ કરી દઈએ. અરે બોરીઓ થોડી આગળ ના મારતી થાય એવું નહીં. આ કરી દઉં. વ્યવસ્થિત મેજે થોડી. હા હા કમ્પ્લીટ કેવું ના પડે. હા હો તને અમે કેવું ના પડે. દેવા કાકા હા મને મારા કાકા રહ્યા ને હા આ કોમ કરો મોટો જ કરો. એવું છે એમ. વાહ બધું. બરોબર. હા હા બટાટા હા દેવા કાકા તોય સંબંધ કર્યો કે ના કર્યો તોય ચોય કરો નહીં કાકા. ચમ તો કરો તમે કરાવો. અરે હું ચોથી કરાવું કે કરાવો તમે હોય તો. મારા જોડે તો કોઈ હગ જ નહીં. હસી અલ્યા ચોય નહીં. શું દેવા કાકા તમે જલ્દી કરો કોમડો. કરું દેવા કાકા. વોક પૈણવું છે ઓન. દેવા કાકા હા મારે તો વાહાણે કહાવ પડી છે. એ તો કહેવા પડ્યું જાણો. તોરું નું કામ કરવું પડે હા તો પછી શેતાન નું કરવું પડે એકલા ને એકલા. અંતર કાકુ નહીં કરાવતા. કોઈ કરતા હતા નહીં. એવું છે એમ. વાહ કારણ જો હા આપડા માર ભાઈ રહ્યા ને હા ઈવન છોકરા હગું થઈ ગયું હા. બરોબર. આ પોચવામાં વૈશાખમાં તો ઢોલ વાગડવા આવવાના નથી વાંધો. ઓહો હો તો પછી સારું કેવાય લ્યો. અને એ તો ચોય રાવણું હોય એ તો ઉઠક બેઠક રાખી છે અને કોક ના હગે કરાવ્યું તાણી ઈવન પત્રી જામ થયું તો પછી એના ધૂમધામથી કરવાના લગન એના તો તમારા કાકો રાવણામાં ચોય નહીં આવતા. કોઈ દાડો જોયા જ નહીં. એટલે તાર મારું કોઈ હંગુ નહીં કરાવતું. તેમાં દાણ
દેવા કાકા તમારું સારું કે ને નાના છોકરાને વિવાહ થઈ ગયા આ પેલું હમું કરો સારું તો કહેવાય તે તાણ તો પછી અમાર જોઈ મારો દાખલો તને આલુ તાર કાકો રે ને મારું હગું થવાના હતા ચોય પણ આપણો ગુગી એને લાજ રાશી યોની તો વાત જ ના થાય ના થાય ને તાણ કોમ કરો પાડી ગયું કાકા વ્યવસ્થિત મૂક થોડું કમ્પ્લીટ થઈ ગયું અલે આરું ઓમ ફેરવી ઓમ મૂક હા ભાઈ લે આરું ઓમ ફેરવી દે ઓમ કરાગો આરું એક મૂકી દે જો તાર ભાઈ હા થઈ ગયું દેવા કાકા હાય તાણ દેવા કાકા ટાયર લાવડો ટાયર તો આલુ હા પણ તારા કાકો રે ને હા કોઈ દાડો ગોમમાં સારું કર્યું જ નહીં જો તે ભોગ જ માર્યા છે મારું હગું તોડાવ એવાની બહુ કોશિશ કરી હતી પણ એમાં કાકા મારો શું વોક તારો વોક નહીં વાત તાર કેવી સાચી એ વોક નો વોક તારા કાકાનો છે પણ ઈવોને જો ત્યો હાથ લોબા કરીને ને હગાની વાત કરવી પડે તો તારું થાય નકર ના થાય જોઈ અને ચલો બરાબર થયો છે 30-32 વર્ષ છે મારતો 30-32 એટલે હજી બીજે 30 કાઢશો ડાયરેક્ટ ઢોલ વાગી જ જશી તો મોરવાય તમે તો મોરવાઈ નહીં પેલા ચાર મોરવે ધોય છે ને બે ચાર ખૂણા ચાર લઈને જોઈ છે એ જી આવે. એર્યા. ખબર નહીં ગયું ના તાર કાકા પૂછજે કદાચ ખબર જ એવી હોય કે પેલા ચાર મોરવે હોય ને ઉપાડીને જોઈ છે તે વળી હગામણી ચાર મોરવાય હોય હાગાની વાત નહીં ડાયરેક્ટ મોહળિયામાં જશો ઢોલ વાગતા એટલે એ દેવા તો, કાકા એટલે કહું છું તારા કાકા કે જલ્દી ફટોફટ પહેણાવ નકર ઓઢા જતા રહેજો ખબર નહીં પડે કોઈ મારો તમારે ને દેવા કાકા લાવો ટાયર કાલ લેવા આયા સુધી ટાયર આલો હવે હું તો જઉં રાખો ઓકે ઉભી દેવો કાકા કરી રહ્યા અને હાચવીન હા પાછું આલી દેજો હું તારીખ અને ટાઈમ બધું લખું છું પાછા એટલે મારા કાકા બાંધી લેજો તું લઈ જાય તો તું જ આપજે દેવા કાકા ઉભો રહે પેલા હા લે ટાયર વગર અને ઉમાય હા વગર સહી કરીને જા ચૌક તાર કાકો પાછું મોનતા નહીં તે કની કરી કાઢું મારા કાકા ની મારા દાદા ની બાપ દાદા ની બધી અલે એ બાબતોની નહીં કરવી દેવા કાકા હું છું તારી તાર કાકા બે બે ની કર લે ભાઈ પકડ કઈ કરો કણ આયા છું વગર ટાયર લેવા બસ ટાઈમ સર ટાયર ના પૈસા મૂકી દેજો કોઈ કણ સારું ઓરાજો પાછા જોડો અરે આખી જિંદગી ઓઢ જ રહેવાના છે કોઈ દાડો એવાના કાકો રે ને જો તે મૂળ જ વાયા છે અમાર ઘેર કોઈ દાડો કોઈ કોમ હોય અને કર્યું હોત તો નતું સારું પણ ના કોઈ દાડો કોમ કરવું જ નહીં ફરો તાણ આખી જિંદગી ઓઢા તાણ ઓઢો શિખર થી આવ્યો તો થોડો રહ્યો ને જ્યાં ભેગો તો આજ આ સવારનો ચોકમાં નીકળે ને તરના બધા મને ભાડી પાછા વળી જોઈ તો ખબર જ નહીં પડતી કાકાને પૂછવું પડશે ઘેર જઈને હા ત્યો પનીને હે ખાટલામ ઉનાળાનો બાર ચાલશે ઈ તો આવે બીજું કોક પૂતું નાખશે ઉપર એટલે પડ્યો ને કાકા લ્યો અલ્યા હોય નહીં પહેરવાનું તો એ તો મારે મદરા લેવાનું છે કાકા આ ટાયર હું રમવા લઈ દઉં અલ્યા તાણા રમવા નહીં લાયું એક મદરા લેવાનું છે ટાયર અને કાકા એક વાત ખટકાવ મને તને તો બધી વાતો ખટકી જ છે કે પણ કાકા એક વાત ઓભળો મારી વાત ઓભળા જેવી છે શું વાત છે હું દેવા કાકાને ઘેર ટાયર લેવા મેળવ દી તમે ઓવે અને બલ્લુ કાકો હા બલ્લુ કાકો હોમાં છે ત્યાં તે શું કહેતા હતા પાછા વાળી છે મને ભાડી દેવા કાકા ઘેર જાતો તો હું કોણ તારી ટોલો કરી જાતો તો બહાર જો તે તને ભાઈ પાછા વળી ગયા. ઓહો એ કાળિયા કે તારો કલર જો દર્પણમાં પછી અને પછી દેવા કાકા ઘેર જો હું તે દેવો કાકો ચૂક કી ખબર હે? હમ. ઓમ સન તાર કાકો ઓમ સીન તાર કાકો હગુ તોડાવત મારું એવું કહેતા હતા એવું બધું ઓહો ના હોય તો મારું બે તો જમલ કહેવાય અને ઉગડે દારૂડિયો ટાયર લઈને આવતો ને તાણી હા ઉગડે દારૂડિયો હું આવતો ને ઓમ પેલી રેલવે પટમ ઓમ છે એ વળી જતા ઓહો અંકલ ઓમ દારૂડિયો થાય ઓહો કોઈ સમજાતું નહીં કેમ પાછા વળે છે તમને ખબર કાકા
અને દેવો એમ કેતો કે મારા હગુ તોણા આમ હતા ના ઓવે અરે જેવું ને તેવું કહેતા તાર કાકો તો હોય દાતા નહીં રાવણમ દાતા નહીં તાર કાકો જ નહીં હારા એવું કહેતા હતા જાઉં છે એના ઘેર તમને ખબર જાવું છે આડો મને આપું કમાઈ નાખું થઈ જો તે તમે તાર મને આપું બધી હતા હા તન ભાઈ ચમ પાછા વળે ને હમ. એ બધું હોય પડ્યું છે મારા દિલમાં મને ખબર છે લે હેડ જાવું છે પાસ કમાણ બરાબર કરજો વળી હું હેડ તું હોય તો સબૂત હોય સકડીઓ ખવડાવતા પાવે જો એક દોઢું બોલે ને મને ભાડે હા તો મને સીધી સકડીઓ જ છે કલાક કેવું થઈ ગયું પેલો હોટે મને મળે હવે મારે જવું પડશે નકર ટાઈમ મારા જોડે કોઈ નહીં ભત્રીજા હું જાઉં હવે પેલા મુનિમ જોડે મને જવા દે કારણ કે મંડપનું સેટિંગ કરી દઉં તો મારા પાસે ભાર ઓછો થઈ જાય પછી બજારમાં રિસ્કા બેસી જતો રહ્યું ઓ ભલે લે આવડા રસ્તે તમે તો અહીંથી પધારે હોય રે પેલો વાટો ધજો તો હમણાં નોમાં આવ્યો એટલે મને હવારમાં ઢચે તો મારે જવું તું બજાર તે ઓર્ડર થતો તું પાછા હું જ અગિયાર તે કલાક તો બેસી રહ્યું હું હમણાં નોમાં આવ્યો પણ એના સકમ કોઈ આખું ગમ નહીં લેતો હું કરવા લઉં હું તો હારા ગમે હેડ્યો તો મુએ ત્યાં જોતી લઉં તાણ લેવડો મારે પેલા મુનિમ જોડે જવું ચા મારે થોડું કોમ છે કણ કોમ ઉવે શાનું કોમ મંડપ રોપા મંડપ મંડપ ઉવે તું વાત કરો શાનો પણ રમણ કર્યું છે રમણ ઓહો તારી રમેણ તાણી અને હેરો ઠાઠ ફરતો જુઓ તમે જબર લાગો લ્યો તાણી મંડપ મોટી મોટી લાવી દીધી નવી મજબૂત મને લઈ જતો થોડું ભાવમાં સસ્તું કરાવ એટલે તમે તો લઈ જ જાઓ કારણ કે તમે મંડપ બાંધવા જો પછી કળિયા કોમ જો એટલે તમને અનુભવ હોય મને અનુભવ નહીં લેડો તાણ લેવડે તમારે ગદડો શું ભાવ કરો પાછા અરે વ્યાજબી વ્યાજબી શું છે મુનિમજી સારું છે પણ બોલતે શીખો ચમ મુનિમ શું લે તા શું છો તાણ દેવો નામ છે મારું હું તો ખાલી ઉછીનું જ આલું છું એ મુનિમ જ કહેવાય વાત સાચી હે હેડો ઈમ રાખો પણ કેમ આ કઈ બીજા કરો રમેણ છે દેવા એવું છે એમ હોવા બરોબર તો શું શું જોવો છો બે ફાળ બે ફાળ ઉવે ચાર ફોક્સ એક નેટ એક કોઈમોરની બોર્ડર બોર્ડર બીજું બસ એટલું બસ અને ગાડલા ગાડલા તરઈ જા ગાડલા બરોબર ગાડલા ના તો ગોદડા લાવજો પાછા એવું છે એમ? ઉવે ના ના વાંધો નહીં હેડો ભાઈ તો લાવી દઈએ ચેલા છે 1200 રૂપિયા થોય છે પણ સમજીને 1000 રૂપિયા આલજો જો ભલે હા 1000 રૂપિયા થોય છે પણ એમાંથી હું 800 રૂપિયા લઉં છું બરોબર ચમ કમ મારા છે ને કી એટલે એવાની મારા પરચો વધારે છે મારા ઉપર આ હાલ હું જે છું ને એવાના પરતાપે છું સમજ્યા સમજો મેગીવાનો પ્રતાપ છે હા પરતાપ તો હોય જ કે કેટલો કોમ કરે ખબર હે બાર કોમ કરે તો પછી યાર એમને માવા નહીં ભરતા સાચી વાત છે તો આર્યો આપડા આટું રેડી છે ને રેડી બરોબર તો હું તમને તમારે જે દાડા હોય એ દાડા કઈ દે દેજો તે હું તમને પોકાડી દઈએ આ જે દાડા ને બે દાડા જો રમી લેવાની જ છે બે દાડા જ લેવાની છે ઓય લખી દો તારીખ તારીખ હું લખી દઉં બોલો તારીખ 3 તારીખ 3 તારીખ અલા કાળાય હા આ છોકરા ભાઈ ચમ પાડા વાળા માર ભત્રીજા ઈ તો માર કુવામાંથી પાછો વાળ્યો તો અલે એક થી તાપે હમણાં કલર બદલાઈ જા હા હમણાં શું કરલો બરી મારે કુવામાંથી પાછો વાળી દો મણકાઈ એક દિના બેસી તો ભોય અલે મેં હે એવું રાસું છે બે સતિયા જે અમે બોલ્યા ઉબળે બોલ્યો હું બોલ્યો એની હું માફી માંગુ છું હાલ કારણ કે મારા ઘેર અવસર આદર્યો રમેણનો વાત સાચી પણ આ છોકરો યાર યાદી જાય આવું તમે મેળા મારો અભી નહીં આવતી જાય આવો રમેણમાં મારા એકણ પણ વાત નાખો આની આ અમારી મેગી કોમ કર્યા વગર નહીં રે આઈએ તો હારો તમે ખાલી આવીને વાત નાખો ને હાલ કુટુંબ આવજો મારા કશો વાંધો નહીં જહા નથી આ આવો મોનકાઈ હું એક
થોડું થોડું ઈવોને બોલ્યો તો પણ હું એ તમારે માફી માંગુ છું એટલે પણ તમારું હોય બરોબર હોય મોટા હોય એમને નહીં બે હારે ના ના વાત આવી તો સાચી હોય મેણા મારવા પણ હવે કોઈ જરા એની ભૂલ નહીં થાય ભાઈ હોય એટલું બધું હોય તો પણ હગું કરાઈ જવું પડે સેકન્ડ ના ગમતા હોય હવે એ બધી વાત છોડો અને આપણા બલ્લેના ઘેર રમેશ છે એ કણ ભત્રીજાની વાત નાખજો એ તો આપણે મેગીમાં લાગશે લાયો કે ના રે મેગી બરોબર છે બરોબર છે ને? સારું થઈ જાતું સારું ના આપણે ના હારું 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 ચાલો કાકા આપણે બે અને જો કોણ પેડા મળીને રહેજો હાથવીન રમેણ કરો બરોબર તો એ વાત નહીં આપણે મેગીમાં ની ખમાન મજા થઈ મજા જાય બરોબર